મિત્રો અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે આઈ એમ ઇન હોમ અથવા તો આઈ એમ એટ હોમ. ઘણીવાર આપણે એમ કહેતા આઈ એમ ઇન ધ ચેર, આઈ એમ ઓન ધ ચેર. આવું બને? હા બને. ઓકે, એટ 2 PM, એટ 2 PM અથવા તો બાય 2 PM, ઇન ટાઈમ, ઓન ટાઈમ. હવે આવા જે શબ્દો છે કે ઘણીવાર હોમની આગળ ઈનય લાગે, એટય લાગે, ચેરની આગળ ઈનય લાગે, ઓનય લાગે, 2 વાગ્યાની પહેલા એટય લાગે અને બાય લાગે. તો ક્યારે કયા પ્રકારનો શબ્દ વાપરવો ને આજના આ લેક્ચરમાં મારે તમને ટચુકડી વાત તો શીખડાવી છે અને એનાથી તમને ઘણું બધો ફેરફાર પડી જશે કે ભાઈ ક્યારેક કેવી રીતે શું બોલવું. મન પડે ત્યાં એટ કે મન પડે ત્યાં ઇન, મન પડે ત્યાં બાય, મન પડે ત્યાં એમ નો ચાલે. રેડી? તો આજે આપણે 1 by 1 એ શીખવું છે. બબેની પેરમાં આપણે શીખડાવતા જશું કે ભાઈ ક્યારેક કેનો ઉપયોગ શું કરવો. ઓકે, તો શરૂઆત કરીએ. એની પહેલા એક વખત લાઇકનું બટન દબાવી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેજો. ચલો તો શરૂઆત કરીએ છીએ. સારું લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે, લાગશે સર. તો સૌથી પહેલું છે ઇન ટાઈમ અથવા તો ઓન ટાઈમ. હવે ધ્યાન રાખજો કે ભાઈ ક્યારે આપણે ઇન ટાઈમ વાપરવો જોઈએ. તમને હું કહું ને કે ઇંગ્લિશમાં અહીંયા તમને સેન્ટેન્સ સહિત તમને બતાવવામાં આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું છે ઇન ટાઈમ. ઇન ટાઈમ શું ક્યારે મૂકે તો કે સમયગાળો દર્શાવવા માટે, એટલે કે ટાઈમ ઇન ડ્યુરેશન. જ્યારે કોઈ સમયગાળો હોય 15 મહિના, 2 મહિના, અઠવાડિયું, આ એક સમયગાળો છે. અને ઓન ટાઈમ એટલે કે ચોક્કસ એટલે કે એક્ઝેક્ટ ટાઈમ દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે. જો હું તમને કહું આઈ વિલ કમ ઇન ટાઈમ, આવું તમને કે ને એટલે સમજી લેવાનું કે હું કોઈ આટલા સમયમાં આવી જઈશ એમ. ઇન ટાઈમ કે ને ત્યારે તમારે સમજી લેવાનું કે એક સમયગાળાની વાત કરે છે. આઈ વિલ કમ ઓન ટાઈમ, તો આઈ વિલ કમ ઓન ટાઈમનો મતલબ એવો થાય કે હું એક્ઝેક્ટ આ ટાઈમે તો આવી જ જઈશ. આપણે એમ કેવું હોય કે આઈ વિલ કમ ઓન ટાઈમ એટલે કે સમજી લેવાનું કે એ એક્ઝેક્ટ ટાઈમની વાત કરે છે. અને એવું કીધું આઈ વિલ કમ ઇન ટાઈમ એટલે કે એ કોઈ 5 મિનિટ, 10 મિનિટમાં, 15 મિનિટમાં, 2 મહિનામાં, 15 મહિનામાં હું આવી જઈશ. તો એ સમયગાળાની વાત થાય છે. તો ઘણીવાર કોઈક આપણી સામે સેન્ટેન્સ બોલી જાય ઇન ટાઈમ કે અને ઓન ટાઈમ કે ખબર ન પડે તો આજ પછી સમજી લેવાનું કોઈ તમને કે આઈ વિલ કમ ઇન ટાઈમ એટલે સમજી લેવાનું કે હું કોઈ સમયગાળામાં આવી જઈશ. ઓકે, આઈ વિલ કમ ઓન ટાઈમ એટલે સમજી લેવાનું કે એક્ઝેક્ટ ટાઈમની વાત કરે. જો બીજા આવા સમજી લે તમને વધારે મળશે. બીજું છે ઘણીવાર આપણે બાય 2 o'clock, બાય 3 o'clock, બાય 5 o'clock, બાય 6 o'clock, બાય 7 o'clock આવું બોલતા હોય, અથવા એટ 2 o'clock, એટ 7 o'clock, એટ 9 o'clock આવું બોલતા હોય. હવે આ બેયનો ટાઈમ શું છે હવે સમજી લેજો. જ્યારે બાય પછી સમય મૂકવામાં આવે બાય 2 o'clock, બાય 3 o'clock, તો એનો ગુજરાતી ઈ ક્યારે વપરાય તો કે અરાઉન્ડ ધ ટાઈમ. અરાઉન્ડ ધ ટાઈમ એટલે કે એ સમયગાળા દરમિયાન 2 વાગ્યાની આજુબાજુ, આપણે એમ ગુજરાતીમાં કહીએ ને કે લગભગ 2 વાગ્યાની આજુબાજુમાં હું આવી જઈશ. ચોક્કસ સમય નો હોય, એક્ઝેક્ટ ટાઈમ નો કીધો હોય, બરોબર, પણ હું 2 વાગ્યાની આસપાસ આવી જઈશ, હું 3 વાગ્યાની આસપાસ આવી જઈશ, હું 4 વાગ્યાની આસપાસ આવી જઈશ, આસપાસ, બરોબર છે. તો ત્યારે તમારે બાય 2 o'clock વાપરવું પડે. અને તમારે એક્ઝેક્ટ એવું કેવું હોય કે હું 2 વાગ્યે આવી જઈશ, ઓકે, તો ત્યારે એટ 2 o'clock વાપરવાનું. બે એક્ઝામ્પલ જોઈને એટલે તમને ખબર પડી જાય. આઈ વિલ કમ બાય 2 o'clock એટલે હું 2 વાગ્યા સુધીમાં આવીશ, હું 2 વાગ્યા સુધીમાં આવી જઈશ, એટલે એ ચિંતા ન કરો. બાય 2 o'clock કે એટલે સમજી લેવાનું કે એક્ઝેક્ટ ટાઈમની વાત નથી કરતા, એ સમય સુધીમાં આવી જશે. અરાઉન્ડ એટલે કે એની આસપાસ એમ. આઈ વિલ કમ એટ 2 o'clock એટલે કે હું 2 વાગ્યે આવીશ. તો એ એક્ઝેક્ટ ટાઈમ કીધું છે એટ 2 o'clock ત્યારે જ વાપરવાનું કે તમે એક્ઝેક્ટ ટાઈમની વાત કરો છો. અને જ્યારે બાય પછી કોઈ સમયની વાત ત્યારે જ કરવાની કે એ સમયગાળાની આસપાસ એ ક્રિયા થશે. આપણે એમ કેવું હોય કે હી વિલ ઈટ બાય 3 o'clock એટલે કે 3 વાગ્યા સુધી, 3 વાગ્યે જમશે, લગભગ 3 વાગ્યાની આસપાસ જમશે. અને એમ કેવું હોય કે હી વિલ ઈટ એટ 3 o'clock મતલબ તે 3 વાગ્યે જ જમશે. સમજી ગયા? તો આ બાય 2 o'clock અને બાય 3 o'clock કે બાય 2 o'clock જે કાંઈ પણ છે એ સમયની વસ્તુઓ દર્શાવે છે કે બાય અરાઉન્ડ સમય બતાવે, લગભગ આસપાસનો, અને એક્ઝેક્ટ ટાઈમ બતાવવા માટે એટનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? તો તમે જ્યારે પણ ક્યારે બોલવું હોય, કોઈ ક્રિયા તમે કોઈ સમય દર્શાવો છે કે ભાઈ હું 6 વાગ્યા સુધીમાં આ બુક વાંચીશ, તો 6 વાગ્યા સુધીમાં કીધું, ચોક્કસ ટાઈમ નથી કીધો, તો તમારે બાય 2 o'clock કે બાય 6 o'clock કહેવું પડે. પણ હું 6 વાગ્યા બુક વાંચીશ તો ત્યારે તમારે એટ 2 o'clock કે એટ 6 o'clock વાપરવું પડે. સમજી ગયા? એટ અને બાયમાં આટલો તફાવત છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ.
એની પહેલા સાહેબ આપણા 3 સ્પોકન ઇંગ્લિશના અલગ અલગ કોર્સીસ છે કે જેમાં ઘણા બધા લોકો અત્યારે પરચેસ કરીને મસ્ત રીતે અંગ્રેજી શીખી રહ્યા છે. હજી સુધી તમે આપણા એક પણ કોર્સ પરચેસ નથી કર્યા તો કરી લેજો, કારણ કે અહીંયા તમને બધું ડીપમાં સ્ટેપ બાય સ્ટેપ શીખડાવવામાં આવે છે. એક અહીંયા કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. આ કોર્સમાં તમને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનો કોર્સ આપવામાં આવે છે. લાઈવ ક્લાસ દર શુક્રવારે આવે, રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ આવે છે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ છે, વધારે સેન્ટેન્સની બુક છે એ પણ આવે છે. 1199 પ્રાઇસ છે. 1 વર્ષ સુધી આ કોર્સ તમારામાં એક્ટિવ રહેશે અને તમે તમારી રીતે ઘરે બેઠા શીખી શકશો. હા, ઓનલી રેકોર્ડેડ નથી, લાઈવ પણ આવશે. ઓકે, દર શુક્રવારે જ્યાં તમારા ડાઉટ્સ ક્લિયર થશે. દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર, તો એની પ્રાઇસ 999 છે અને એક રેકોર્ડેડ કોર્સ પણ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી શકો છો. ઇવન તમને અહીં નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો, તો લઈ લેજો. ઓકે, ચલો હવે એના પછી છે એટ ધ મોલ અથવા તો ઇન ધ મોલ. આવું ક્યારે વાપરવાનું? એ કોઈ પણ, જો અહીંયા તમને એક ખાલી એક્ઝામ્પલ માટે ઇન ધ એટ ધ મોલ એવું લખ્યું. અહીંયા દુનિયાની કોઈ પણ જગ્યા મૂકી શકો. એટ ધ હોસ્પિટલ, ઇન ધ હોસ્પિટલ, એટ ધ ગાર્ડન, ઇન ધ ગાર્ડન, જે કોઈ પણ હોય. રેડી? બટ એટ પછી ક્યારે જગ્યા મૂકવી અને ઇન પછી ક્યારે જગ્યા મૂકવી એનું તમને મારે સમજાવવું છે. તો એટ પછી જ્યારે જગ્યા મૂકો તો એનો મતલબ તમે લોકેશને છો, એટલે કે ઈ સ્થળે છો. બરાબર? શું થાય તો કે સ્થળે છો એટ મૂકવા માટે. અને ઇનસાઇડ, ઇનસાઇડ નો મતલબ થાય અંદર. શું થાય? અંદર. તો ઇન ધ મોલ એટલે તમે કોઈ પણ જગ્યામાં છો, જગ્યામાં છો, અને આ કોઈ પણ જગ્યાએ છો એવું દર્શાવવામાં આવે. તો તમારે કયું બોલવું છે તમને કેમ ખબર પડશે? તો મારે એમ કેવું હોય કે હું સ્કૂલે છું, તો એમ ન કહેવાય કે આઈ એમ ઇન ધ સ્કૂલ, આઈ એમ એટ ધ સ્કૂલ, કારણ કે તમે લોકેશને છો એવું દર્શાવો છો. બટ મારે એમ કેવું હોય હું સ્કૂલમાં છું, તો તમે એ સ્કૂલની અંદર છો, ઇનસાઇડ છો, અંદર છો, તો આઈ એમ ઇન ધ સ્કૂલ. રેડી? એક્ઝામ્પલ જો, આઈ એમ એટ ધ મોલ એટલે કે હું મોલે છું, હું મોલે છું. એ બહાર છું કે અંદર છું એ નહીં, પણ હું મોલે છું. પણ આઈ એમ ઇન ધ મોલ એટલે હું મોલમાં છું, એ એક્ઝેક્ટ વસ્તુ બતાવી દેશું. અને આ કોઈ લોકેશને છો એના માટે, અને તમે કોઈ લોકેશનની અંદર છો ત્યારે ઇન મૂકવાનું થશે. સમજાઈ ગયું? મજા આવે છે કે નહીં? હવે ક્યારે એટ પ્લસ સ્થળ અને ઇન પ્લસ સ્થળ મૂકવું ખબર પડી ગઈ? હું બગીચે છું, આઈ એમ એટ ધ ગાર્ડન, કારણ કે તમે કોઈ લોકેશન ને છો. અને તમે બગીચામાં છો તો સમજી લેવાનું કે આઈ એમ ઇન ધ ગાર્ડન એવું મૂકવાનું થશે. તો આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ઓકે, ચલો એના પછી સિટ ઓન અને સિટ ઇન. હવે ધ્યાન રાખજો, આ વાત છે ચેરની. હવે સાહેબ આવું કઈ રીતે બની શકે? પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? યસ ઇટ ઇઝ. કઈ રીતે? હવે સીટ ઓન અને સીટ ઇન, હવે ઇન અને ઓન માં તફાવત શું? હવે તમને ખબર છે ઓન એટલે શું થાય? ઉપર થાય, ઉપર થાય. અને ઇન એટલે શું થાય? અંદર થાય. કે ભાઈ ચેર હોય, ચેર એની તો ઉપર જ બેસવાનું, એની અંદર થોડું બેસવાનું હોય. પણ આ લોકો કોઈ એવું ભણાવતું જ નથી કે ઇન ધ ચેર આવી શકે. આવી શકે. કઈ રીતે? તમે જોજો, ચેર બે પ્રકારની હોય. એક ચેર હોય ને એ એવી રીતના ફ્લેટ ચેર હોય, બરોબર છે? એક ચેર હોય એ આવી રીતના ફ્લેટ ચેર હોય કે જેમાં, બરોબર છે, કે જેમાં પછી આવી રીતના સીધું, હું ડ્રોઈંગમાં થોડો કાચો છું, બરોબર, એમાં કોઈ ઓલા પાયા ન હોય. મતલબ પાયા બોલે તો આપણા રાખવા માટેનો આવી રીતના આમ ન હોય, બરોબર? એવી ફ્લેટ ચેર હોય, રેડ કલરની ચેર આવું તમે જોયું. તો એવી ચેર હોય ને, એ ચેર ઉપર તમે બેસો. પણ ઘણી વાર ચેર આમ ચેર કહેવાય. લ્યો ને આમ ચેર. આમ ચેર એટલે કઈ હાથ રાખવાનું હોય અને આપણે આમ ટેકો દઈને બેઠા હોય ને, આ તો એવી ચેર, એવી ચેરની અંદર તમે બેઠા છો એનો મતલબ એવો થાય. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે ચેર છે એ એકદમ ટેબલ જેવી ચેર હોય કે જેની આ બાજુમાં આપણા હાથ રાખવા માટેના ઓલા ન હોય, ઓઠીકણ દેવા માટેના. રેડી? તો એવી ચેર. અને એક ચેર છે જેમાં આપણા મહેને ઓલા મહારાજા નિજામમાં બેઠા હોય તો એને ઇન ધ ચેર કહેવાય. તો જ્યારે તમે કોઈ ટેબલમાં કે કોઈ એવી ચેર ઉપર બેઠા છો કે જેને અહીંયા ઓલા આવી રીતના રાખવાના ઓલા નથી, બરોબર છે, તો એને શું કહેવાય? ઇન ચેર નો કે એને ઓન ચેર કહેવાય. અને જેની આવી રીતના પેલા શું કહેવાય રાખવા માટેના છે અને તમે ચેરની અંદર ઘૂસેલા હોય, સમજી ગયા? તો ત્યારે આવશે ઇન ધ ચેર. તો આઈ એમ સિટિંગ ઓન ધ ચેર અને આઈ એમ સિટિંગ ઇન ધ ચેર. હવે આ બે ક્યારે વાક્ય બોલી શકો? ઓન વાળું વાક્ય ત્યારે જ બોલી શકો જ્યારે ચેરને આમ નથી, એને હાલા નથી,
ઓઠીકણ દેવાના કે આમ ટેકણ દેવા માટેના જે ઓલા હોય ને એ આમ નથી એને ખુરશીને. ઓકે, અને જે ખુરશીને એવી રીતના અહીંયા પાયા હોય એની ઉપર તમે આમ હાથ રાખી શકો છો એવી ચેરની અંદર બેઠા છો ત્યારે તમારે ઇન વાપરવું પડે. ક્લિયર થઈ છે? આટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે છે સાહેબ ગેટ ઇન અને ગેટ ઓન. હવે સાહેબ આવું ને આવું ગેટ ઇન અને ગેટ ઓનમાં ધ્યાન રાખજો. ગેટ ઇન અને ગેટ ઓન, હવે ધ્યાન રાખજો. ગેટ ઇન એટલે કે એનો મતલબ શું થાય ખબર છે? પહેલા તો કે કારમાં બેસો, અને ગેટ ઓન એટલે પણ કોઈ વાહનની અંદર બેસો. પણ ગેટ ઇન અને ગેટ ઓન મતલબ તમને હું પહેલા એની પહેલા ઓલું તમને સમજાવી દઉં કે આપણે જ્યારે હું એમ હોય કે હું કારમાં છું તો વાક્ય શું બને ખબર છે? આઈ એમ ઇન ધ કાર, આવી રીતના બોલાય. જો કે તમને ખબર જ હશે. પણ હું બસમાં છું તો એમ ન કહેવાય આઈ એમ ઇન ધ બસ. આવું બોલો ને એટલે આ વાક્ય ખોટું પડે. સાચું વાક્ય શું છે? આઈ એમ ઓન ધ બસ, આવું આવશે. હવે આવું શું કામ થયું? તો જો આ વાક્ય ખોટું, આ સાચું, આ સાચું. ફેર કેટલો છે? અહીંયા 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 જુઓ. રેડી? અહીંયા આ ઇન આવ્યું, અહીંયા ઇન મૂક્યું ખોટું પડી ગયું, અહીંયા ઓન આવ્યું તો સાચું પડ્યું. પણ આપણે ઘણીવાર આઈ એમ ઇન ધ બસ, આઈ એમ ઇન ધ ટ્રેન, આઈ એમ ઇન ધ પ્લેન એવું બોલીએ છીએ. ખાસ વસ્તુ સમજી લેજો સાહેબ કે ઇન અને ઓન ક્યારે વાપરવું. તો કે ઘણા બધા એવા વાહન હોય, જોજો ધ્યાન રાખજો, ઇન પ્લસ વાહન અને ઓન પ્લસ વાહન, કે જે એવા વાહનો કે જેની અંદર તમે જઈ અને આવી રીતના આમ ચાલી શકો છો, ઊભા ઊભા આમ ચાલી શકો છો, એવા વાહનની અંદર છો તમે તો ત્યારે ઓન મૂકવું પડે. હું બસમાં છું, ભલે તમે માં વાપરો છો, પણ બસમાં જઈને આપણે આમ અંદર આમ હાલી શકીએ ને, છેલ્લી સીટે જવું હોય તો તમે ચાલી શકો છો. હા, તો ત્યારે તમે આઈ એમ ઇન ધ બસ નહીં, આઈ એમ ઓન ધ બસ જ કેવું પડે. ટ્રેનમાં પણ તમે ચાલી શકો, ડબ્બામાં, હા, તો આઈ એમ ઓન ધ ટ્રેન કહેવાય. પ્લેનમાં તમે ચાલી શકો, હા, તો એમ ન કહેવાય ઇન ધ પ્લેન, ઓન ધ પ્લેન કહેવાય, ઓન એરોપ્લેન કહેવાય. રેડી? હવે આ વસ્તુ બટ કાર છે, ટેક્સી છે, એમાં તમે અંદર જઈને ચાલી ન શકો. ચાલી શકી એટલે એમ નથી હાલવાનું, ઊભા ઊભા હાલી શકો, ના હાલી શકો. તો જે વેહિકલની અંદર તમે ચાલી નથી શકતા, ઓનલી બેસી શકો છો, એવા વેહિકલને ઇન કહેવામાં આવે છે. એવા વેહિકલની આગળ ઇન મૂકવામાં આવે, બાકી ઓન મૂકવામાં આવે છે. ક્લિયર થયું? ઓકે, તો સેમ વસ્તુ આમાં છે. ગેટ એટલે ચડવું થાય, ગેટ ઇન. ગેટ ઇન એટલે થાય ચડવું. તો ગેટ ઇન એટલે કાર હોય તો કારમાં તો ઇન જ આવે, જેમ કે અહીં સમજી લીધું. ઇન ની પદ્ધતિ આમાં લાગુ પડે. ગેટ ઓન તો જો બસ, ટ્રેન અને પ્લેન એની ઉપર તમારે ચડવાનું કે તો ગેટ ઓન ધ બસ, ગેટ ઓન ધ ટ્રેન, ગેટ ઓન ધ પ્લેન એવું મૂકવું પડે. ગેટ ઇન ત્યાં ન આવડે. પહેલા તો ગેટ ઇન અને ગેટ ઓન નો મતલબ એવો થાય કે કોઈ વાહનમાં ચડો. રેડી? તો જો યુ વિલ ગેટ ઇન ધ કાર, યુ વિલ ગેટ ઇન ધ કાર, તમે કારમાં બેસશો, કારમાં ચડશો. યુ વિલ ગેટ ઓન ધ બસ, તમે બસમાં બેસશો. પણ ઈ અને ઓન આવા બેમાં ધ્યાન રાખવાનું છે ક્યારે કયું વાપરવું. જે વાહનમાં તમે ચાલી નથી શકતા એમાં ઇન, જે વાહનમાં તમે ચાલી શકો છો અંદર જઈને એમાં ઓન વાપરવાનું થશે. ઓકે, સેમ વસ્તુ ઓલું અંદર ચડવા માટે, પણ હવે બહાર નીકળવા માટે ગેટ આઉટ. ગેટ આઉટ એટલે કે બહાર નીકળો, અને ગેટ ઓફ એટલે પણ બહાર નીકળો. પણ ધ્યાન રાખવાનું, ગેટ આઉટ જ્યારે એવા વાહનો માટે કે જેમાં તમે અંદર ચાલી નથી શકતા, અને ગેટ ઓફ એટલે એ એવા વાહનો માટે જેમાં તમે અંદર ચાલી શકો છો. આઈ ગોટ આઉટ ધ કાર, હું કારમાંથી બહાર આવ્યો. બરોબર છે? આઈ ગોટ ઓફ ધ બસ, હું બસમાંથી બહાર આવ્યો. એમ નહીં કહેવાનું આઈ ગોટ આઉટ ફ્રોમ ધી બસ કે જે કાંઈ પણ છે, નહીં. શું કામ? કારણ કે બસ, ટ્રેન અને પ્લેનમાં ગેટ ઓફ આવે, અને ગોટ આ ગેટનું V2 છે, ગોટ, બીજું કાંઈ નથી. ઓકે, ગેટનું V2 ગોટ છે કે બહાર આવ્યો એમ, તો આ ધ્યાન રાખવાનું છે. રેડી? તો ગેટ ઓફ અને ગેટ આઉટમાં મૂંઝવણ ન થવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા સાહેબ ડિવાઇન એકેડેમી, આપણે જે રાજકોટમાં ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ નવી બેચ એ ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. તો નંબર તમને આપેલો છે, વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરી દેજો, કારણ કે પછી એમાં 20 જ વિદ્યાર્થીઓ એક બેચમાં લેવાના છે અને એક જ બેચ શરૂ થવાની છે. તો વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ જજો આપણી સાથે. એડ્રેસ તમને આપેલું છે, બીજી તો શું જોઈએ તમારે. ઓકે, ચલો. અને મિત્રો આપણા સોશિયલ મીડિયાના જેટલા પણ પ્લેટફોર્મ છે એને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકને ફોલો નથી કરી તો કરી દેજો, વિજય નાકિયા. તેમજ આપણી વોટ્સઅપ ચેનલ છે, આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને મળી જશે. ટેલિગ્રામ તેમજ આપણી નવી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં પણ આપણે રોજે લેક્ચર દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવે છે. ઓકે, તો અહીંયા જે આ મૂંઝવણ ભણે અમુક શબ્દો હતા ને, એ શબ્દોને મેં તમને ક્લિયર કરાવ્યા છે.
આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો વિડીયોને, હજી સુધી તમે લાઇક નથી કર્યો તો, અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.